સત્ય. સત્ય એટલે શું? સત્ય કોને કહેવાય? તો માની લો કે આ દુનિયાનું કોઈ એક પરમ સત્ય છે. એને કોઈ એક વસ્તુ કે કોઈ એક પદાર્થ સ્વરૂપે એક ખાલી મેદાનમાં વચ્ચોવચ મૂકી દેવામાં આવે અને એની ફરતી બાજુ માણસોનું એક ટોળું ઊભું કરી દેવામાં આવે અને ત્યારબાદ એ દરેક વ્યક્તિને જો એવું પૂછવામાં આવે કે તમારું સત્ય શું, તો ત્યાં ઊભેલા એ દરેક વ્યક્તિનું સત્ય જુદું જુદું હશે. કારણ કે જ્યારે જે સમયે જે બાજુ જે વ્યક્તિને દેખાય એને એનું પોતાનું સત્ય માની લીધું. મતલબ કે ત્યાં ઊભેલો કોઈ પણ વ્યક્તિ એક જ સમયે એક સાથે સંપૂર્ણ સત્યને ક્યારેય જોઈ જ નહીં શકવાનો. આ બાજુ ઊભેલા વ્યક્તિને ક્યારેય આ બાજુવાળા વ્યક્તિનું સત્ય નહીં દેખાય અને આ બાજુ ઊભેલા વ્યક્તિને ક્યારેય આ બાજુવાળા વ્યક્તિનું સત્ય નહીં દેખાય. તો આના વિશે જૈન ફિલોસોફીમાં એક બહુ જ સુંદર થિયરી આપવામાં આવી છે, અનેકાંતવાદ. અનેક એટલે કે ઘણા અને અંત એટલે કે પાસા, પરિમાણ, દ્રષ્ટિકોણ. અનેકાંતવાદ એવું કહે છે કે કોઈ પણ વસ્તુ, ઘટના કે સત્યને કોઈ એક જ દ્રષ્ટિકોણથી સંપૂર્ણ રીતે સમજી શકાતું નથી. આના ઉપર એક બહુ જ સુંદર ઉદાહરણ છે કે 5 આંધળા વ્યક્તિ અને એક હાથી. માની લો કે 5 આંધળા વ્યક્તિને એક હાથીને સ્પર્શવાનું કહેવામાં આવે તો એક વ્યક્તિએ હાથીની સૂંઢ પકડી અને કહ્યું કે હાથી તો સાપ જેવો છે. તો બીજા વ્યક્તિએ હાથીનો પગ પકડ્યો અને કહ્યું કે ના ના, હાથી તો થાંભલા જેવો છે. ત્રીજા વ્યક્તિએ હાથીની પૂંછ પકડી અને કહ્યું કે ના ના, હાથી તો દોરડા જેવો છે. ચોથા વ્યક્તિએ હાથીના કાન પકડ્યા અને કહ્યું કે ના, હાથી તો પંખા જેવો છે. પાંચમા વ્યક્તિએ હાથીનું પેટ પકડ્યું અને કહ્યું કે ના, હાથી તો દિવાલ જેવો છે. તો હવે આ 5માંથી સાચું કોણ?